હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો અને બધા વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, આજે હવે આપણે જે ભણવાનું છે એ 6th ચેપ્ટર, એમાં ત્રીજો ઉપયોગ એટલે કે આપણે વક્રના સ્પર્શક અને અભિલંબના સમીકરણો એ આપણે જોઈ રહ્યા છીએ. અને સ્વાધ્યાય 6.3 એમાં 16 સુધી આપણે પતાવી દીધા છે. અમુક તમને હોમવર્કમાં આપ્યા છે, અમુક મેં તમને બતાવ્યા છે. એના પ્રમાણમાં દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા પણ હતા. ઓકે, ના અહીંયા જે 6.3 બાકીના જે દાખલા છે એ આપણે જે પ્રયત્ન કરીએ કે આજે પૂરા કરી શકીએ. ઓકે, ના અહીંયા વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વ્યાયામ જેટલો હોય તે બિંદુઓ શોધો. જસ્ટ થોડો ક્યાંક ફરક પડતો છે, દાખલાઓ લેતો જઈશ. અહીંયા છે ને સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. ઓકે, તે બિંદુના વ્યાયામ જેટલો હોય. અહીંયા સ્પર્શકનો ઢાળ એ બિંદુના વ્યાયામ, એટલે અહીંયા સ્પર્શ બિંદુના વ્યાયામ, એટલે અહીંયા આપણે જસ્ટ આ રીતે શરૂઆત કરીએ. ધારો કે સ્પર્શ બિંદુના યામ x0 y0 છે. સ્પર્શ બિંદુ એ વક્ર પરનું જ પણ બિંદુ હોય, એ માટે આપણે લખી શકીશું y0 ઇઝ ઇક્વલ્સ ટુ x0 ક્યુબ. આ વસ્તુ આપણે લઈ શકીએ. બિંદુ વક્ર પરનું એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે. હવે આપણને જે કીધું છે સ્પર્શ બિંદુ આપણે x0 y0 લીધું છે, એટલે પહેલા આના પરથી y ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ. યસ, સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx થશે. માટે અહીંયા dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ 3x² થશે. માટે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ એટલે આપણે કહેવાય dy/dx. સ્પર્શ બિંદુ આપણે x0 y0 લઈએ છીએ. ઓકે, નાઉ dy/dx શું છે? 3x². એટલે અહીંયા આના ઢાળ બરાબર, એટલે કે અહીંયા dy/dx at x0 y0 is equals to અહીંયા dy/dx નું મૂલ્ય છે મારા પાસે 3x² at x0 y0, એટલે કે યસ આમાં x ની જગ્યાએ x0 અને y ની જગ્યાએ y0, એટલે આ થશે 3x02. ઓકે, આ આપણને મળ્યું. ઓકે, નાઉ અહીંયા આપણને કીધું છે કે સ્પર્શકનો ઢાળ એ બિંદુના વ્યાયામ જેટલો, એટલે કે આ જે ઢાળ છે વ્યાયામ જેટલો. વ્યાયામ શું છે? y0. ઓકે, પરંતુ અહીંયા dy/dx સ્પર્શ બિંદુ x0 y0 આગળના વ્યાયામ જેટલો કે y0. માટે આના પરથી આપણે y0 બરાબર 3x02 આપણે લખી શકીએ. એટલે આપણને x0 y0 વચ્ચેનું આ એક મળ્યું. યસ, હવે આ y0 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા, કારણ કે અહીંયા આ સ્પર્શ બિંદુ વક્ર પરનું બિંદુ એટલે વક્રના સમીકરણનું સમાધાન કરશે, એટલે આ વસ્તુ આપણે લખ્યું. યસ, અને જે ઢાળ વ્યાયામ જેટલો છે એના પરથી x અને y વચ્ચે x0 અને y0 વચ્ચેનું આપણને બીજું મળ્યું. યસ, એટલે આ બેનો ઉકેલ એટલે આપણને x0 y0 સ્પર્શ બિંદુ મળશે. યસ, અને તે બિંદુ આપણે x0 y0 શોધવાનું છે. એટલે અહીંયા y0 નું મૂલ્ય સમીકરણ 1 માં આ શું થશે? 3x02 બરાબર x0 ક્યુબ. મારે બસ x0 કટ નહીં કરવાના. x0 ક્યુબ માઇનસ 3x02 બરાબર 0. બંનેમાંથી x0 સામાન્ય કાઢીશું તો x02 માઇનસ x0 સ્ક્વેર સામાન્ય નીકળશે, કૌંસમાં બાકી રહેશે x0 માઇનસ 3 બરાબર 0. માટે x0 નો સ્ક્વેર બરાબર 0, અથવા
x0 માઇનસ 3 બરાબર 0 માટે x0 બરાબર 0 અથવા x0 બરાબર 3. યસ, હવે યસ તમે બંનેમાંથી કોઈ પણ એક વસ્તુમાં મૂકશો તો તમે એને અનુરૂપ y તમે મેળવી શકશો. ઓકે, સો નાવ અહીં x0 બરાબર 0 માટે y0 બરાબર 0 નો ક્યુબ બરાબર 0 0 એટલે સ્પર્શ બિંદુ આપણને મળશે x0 0 0 તથા x0 બરાબર 3 માટે, કારણ કે બિંદુના નામ આપણે x0 y0 લીધા છે, તો અહીંયા y0 બરાબર x0 નો ક્યુબ એટલે 3 ક્યુબ માટે y0 બરાબર 27 માટે y બરાબર x ક્યુબ ના બિંદુઓ x0 y0 સોરી 0 0 અને બીજું 327 આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો હોય. ઓકે, એ તમે લખી શકો. માટે વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ ના બિંદુઓ 0 0 અને 3 27 આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાય જેટલું હોય. આ રીતે તમે લખી શકો છો. યસ, તમે અહીંયા આ x0 નું મૂલ્ય અહીંયા પણ મૂકશો તો યસ બંને સમીકરણો છે x0 અને y0 નો સંબંધ દર્શાવતા બે સમીકરણ મળી ગયા. અહીં આપણા પાસે સ્પર્શ બિંદુ x0 y0 એટલે કે બે અજ્ઞાત છે. બે અજ્ઞાતના ઉકેલ માટે આપણા પાસે બે સમીકરણો હોવા જોઈએ. હવે આ સ્પર્શ બિંદુ વક્ર પરનું બિંદુ છે, એક સમીકરણ આ મળી ગયું. હવે જે શરત આપી છે એના પ્રમાણે કે એનો તે બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ તેના વાયામ જેટલો છે, વાયામ y0 છે, એના પ્રમાણે આપણે જોઈએ તો આગળ જતા જતા બસ x0 અને y0 વચ્ચેનું આ બે બીજું સમીકરણ બન્યું. આ બે સમીકરણનો ઉકેલ એ તમારે એના પરથી જે x0 અને y0 ના મૂલ્યો મળે યસ એ પ્રમાણે તમે આ શોધી શકો છો. યસ, આ રીતે દાખલાઓ કરવાના હોય છે. યસ, આમાં x0 બરાબર 3 0 મૂકશો y0 બરાબર 0 એ જ આવશે, અને x0 બરાબર 3 મૂકશો 3 નો વર્ગ વત્તા 9 × 27 y0 પર 27 બંનેમાંથી કોઈ પણ એક, કારણ કે આ બેનો ઉકેલ જ આપણે મેળવ્યો છે. ઓકે, સો આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો, આગળ આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં એક આ દાખલો લખ્યો, બહુ સરસ દાખલો છે. ઓકે, અને આગળ મેં આ લેંગ્વેજ આપણે સમજવાની છે એના તરફ મેં ધ્યાન દોર્યું પણ છે. ઓકે, વક્ર y is equals to 4x³ minus 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. ઓકે, અહીંયા ભાષા સમજવાની. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શક, ઉગમ બિંદુ આગળનો સ્પર્શક એવું નથી કીધું, અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ. ઓકે, અને જસ્ટ આ દાખલો થોડો અલગ રીતે આપણે વિચારવાનો છે. અને ઉગમ બિંદુ સ્પર્શ બિંદુ હોઈ પણ શકે છે, નથી પણ હોઈ શકતી, જરૂરી નથી. અહીંયા આ વસ્તુ જ્યારે આમાં યસ x0 y0 આ સમીકરણનું સમાધાન કરશે જ. x બરાબર 0 લેશું, y બરાબર 0, આ સમીકરણનું સમાધાન થાય છે, there is no doubt. એટલે 0 0 એ આ વક્ર પરનું બિંદુ છે, પણ ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના, એટલે કે જરૂરી નથી કે અહીંયા પસાર થતો એવો શબ્દ લખ્યો છે ને, અહીંયા જો તમને કીધું હોત કે ઉગમ બિંદુ આગળના સ્પર્શક એ રીતે લખ્યું તો એ સ્પર્શ બિંદુ થઈ જતું. અહીંયા યસ ગણતરી કરતા જઈશું, ગણતરી પ્રમાણે એ હોઈ પણ શકે છે સ્પર્શ બિંદુ અને નથી પણ હોઈ શકતું. એટલે અહીંયા દાખલો યસ આ સ્પર્શ બિંદુ નથી એ સ્પષ્ટતા, જે સ્પર્શક છે એ એમાંથી પસાર થશે ઉગમ બિંદુમાંથી, એ વસ્તુ આપણે લઈશું. એના પરથી જો આપણને મળે છે કે નહીં એ વસ્તુ આપણે વિચારવાની છે. એટલે આ દાખલામાં આ રીતનું કરવાનું, સ્પર્શ બિંદુ શોધવાનું મને એટલે ધારી દેવાનું x0 y0. ધારો કે સ્પર્શ બિંદુના યામ x0 y0 છે. સ્પર્શ બિંદુ એટલે કે એ સ્પર્શક પર બી હોય અને વક્ર પર બી હોય, એટલે સ્પર્શકના સમીકરણનું પણ સમાધાન કરે
અને વક્રના સમીકરણનું પણ સમાધાન કરીએ. આ વક્રના સમીકરણનું સમાધાન કરશે માટે યસ અહીંયા y0 is equals to 4x0 cube minus 2x0 raised to 5 એક આ સમીકરણ મને મળશે. જે સ્પર્શ બિંદુ શોધવાનો છે અહીંયા આપણે x0 y0 નું એક સમીકરણ આપણને અહીંયા મળી ગયું. ઓકે, નાઉ અહીંયા આપણે સ્પર્શક, હવે આ જે સ્પર્શ બિંદુ છે સ્પર્શક પર બી હોય એટલે x0 y0 લઈને આપણે સ્પર્શક પર નું સમીકરણ બી બનાવીએ. એક પહેલા x0 ને y0 માંથી, પછી આ જે શરત આપી છે ને એ શરતનો આપણે ઉપયોગ કરીએ. ઓકે, હવે અહીંયા y0 is equals to 4x cube minus 2x raised to 5 માટે dy by dx is equals to 12x square minus 10x raised to 4 થશે. નાઉ આમાંથી કંઈક સામાન્ય નીકળશે એટલે અહીંયા પ્લસ 2x સ્ક્વેર સામાન્ય નીકળે તો યસ 2x સ્ક્વેર આવે છે 6 minus 5x square. ઓકે, જસ આ વસ્તુ મને મળી dy by dx. નાઉ અહીંયા x0 y0 એ સ્પર્શક નથી. ઓકે, એટલે અહીંયા 2x square minus 6 5x square એનો ઢાળ કહેવાશે. યસ, માટે જેનું સ્પર્શ બિંદુ અહીંયા અગેન યસ x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ એટલે કે આ માટે કારણ કે x0 y0 આપણે સ્પર્શ બિંદુ x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ એટલે કે dy by dx x0 y0 અહીંયા is equals to dy by dx એટલે આપણા પાસે છે 2x square કૌંસમાં 6 minus 5x square એનું x0 y0 આગળનું મૂલ્ય એટલે કે 2x0 square 6 minus 5x0 square થશે આ dy by dx at x0 y0 માટે જેનું સ્પર્શ બિંદુ x0 y0 હોય તેવા સ્પર્શકનું સમીકરણ y minus y0 into ઢાળ એટલે કે dy by dx at x0 y0 x minus x0 આ વસ્તુ લખાશે. ના અહીંયા આપણે y minus y0 dy by dx x0 એ આપણને આપ્યું છે 2x0 square કૌંસમાં 6 minus 5x0 square અહીંયા x minus x0 આ વસ્તુ મળશે. યસ, આ વસ્તુ મળી ગઈ. હવે અહીંયા ઉગમ બિંદુમાંથી હવે માંગેલ સ્પર્શક એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુ આ સમીકરણનું સમાધાન કરે એટલે કે x બરાબર 0 અને y બરાબર 0 આ સમીકરણનું સમાધાન કરે છે. હવે માંગેલ સ્પર્શક કે આપેલ સ્પર્શક એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે 0 0 એ સમીકરણ 2 નું સમાધાન કરે. એટલે અહીંયા 0 minus y0 is equals to 2x0 square 6 minus 5x0 square અહીંયા 0 minus x0. હવે અહીંયા જસો બધું x0 નું સ્વરૂપ આવી ગયું. અહીંયા y0 રહેશે. યસ, y0 પહેલા સમીકરણ y0 બરાબર આ વસ્તુ લખી શકીશું. યસ, x0 અને y0 વચ્ચે આ સંબંધ દર્શાવે છે. એટલે અહીંયા આપણે
આની જગ્યાએ આપણે 4x 0 નો ક્યુબ માઇનસ 2x રેઝ ટુ x0 ની 5 ઘાત એ વસ્તુ આપણે લખી શકીએ. એટલે આ થશે માઇનસ 4x0 નો ક્યુબ માઇનસ 2x0 ની 5 ઘાત is equals to a minus x0 એટલે minus 2x0 cube cos 6 minus 5x0 square. આ વસ્તુ મને મળશે. આ સમીકરણને આપણે સોલ્વ કરતા જઈએ તો અહીંયા આપણને minus 4x0 cube minus 2x0 raised to 5 is equals to minus 12 x0 cube plus 10 x0 ની 5 ઘાત બધાને આપણે એક બાજુ લાવી બધી કરતા મોટી ઘાત કઈ છે x0 ની 5 ઘાત છે. યસ, એટલે આ થશે 12 x0 ની 5 ઘાત અને અહીંયા બીજું મારા પાસે આવશે minus 12 plus minus 8 x0 cube બરાબર 0. બંનેમાંથી સામાન્ય નીકળશે 4x0 cube સામાન્ય નીકળશે. બાકી મારા પાસે રહેશે 3x0 square minus 2. Okay, now is equals to 0 માટે x0 cube 3x0 square minus 2 બરાબર 0 માટે x0 cube બરાબર 0 અથવા 3x0 square minus 2 બરાબર 0 માટે x0 બરાબર 0 અથવા તો 3x0 square બરાબર 2 માટે x0 બરાબર 0 અથવા તો x0 square બરાબર 2/3 માટે x0 બરાબર 0 અથવા x0 બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2/3. ઓકે, નાઉ લેટ અસ ચેક અહીંયા ક્યાંક આપણી ભૂલ થતી નથી. જોઈએ કઈ વાંધો નથી. ઓકે, નાઉ અહીંયા આ સ્પર્શ બિંદુ લીધું 4x3 minus 2x raised to 5. નો પ્રોબ્લેમ. dy by dx આપણે શોધી કાઢ્યું 10 12 x square 10 x raised to 4. no problem. Yes, 2x square is 6 and 5. Okay, fine. Now yes, 2x0 6 minus 5x0 square. Okay, no problem. समीकरण y minus y0 2x0 square 6 minus 5x minus x0 स्पर्श बिंदु मारी पसार થાય એટલે x0 y0 just આ થઈ ગયું minus 2x cube and minus 4x0 cube minus 2x0 raised to 5. yes, અહીંયા આપણી ભૂલ થાય છે માઇનસ અને આ પ્લસ. ઓકે ઓકે ઓકે, આ થશે આપણા પાસે 8x0 cube. yes, બંનેમાંથી 8x0 cube સામાન્ય નીકળશે એટલે અહીંયા x0 square minus 1 બરાબર 0 માટે x0 cube x0 square minus 1 બરાબર 0 માટે x0 cube બરાબર 0 અથવા x0 square minus 1 બરાબર 0 માટે x0 બરાબર 0 અથવા અહીંયા તમે x0 square બરાબર 1 x બરાબર 0 બરાબર 0 અથવા x0 બરાબર પ્લસ ઓર માઇનસ 1. યસ યસ, હવે તમને આ મળી ગયા x0 આ બધા મૂલ્યો. હવે યસ, આ બધા જે સ્પર્શ બિંદુ છે વક્ર પરના બિંદુઓ હોય અને વક્રના સમીકરણનું સમાધાન કરે એટલે માટે અહીંયા વક્રના સમીકરણ પરથી x0 બરાબર 0 માટે y0 બરાબર યસ 0 માઇનસ 0 બરાબર 0 x0 બરાબર 1 માટે y0 is equals to 4 into 1 નો ક્યુબ 1 minus 2
ઇન્ટુ 1 નો ક્યુબ એટલે કે અહીંયા 2 અને x બરાબર -1 માટે x0 બરાબર -1 માટે y0 બરાબર -4 પ્લસ 2 એટલે કે -2 માટે સ્પર્શ બિંદુઓ 0 0 1 2 અને -1 -2 આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, આ દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો એવું આપણને કીધું છે. એટલે અહીંયા આપણને સ્પર્શ બિંદુ છે કે નહીં એ સ્પષ્ટ રીતે આપણને ખબર નથી. આ આવી શકે છે, યસ અહીંયા આવી શક્યું, એવું જરૂરી નથી હોતું. પસાર થતું હોય ત્યારે આપણે સ્પર્શ બિંદુ x0 y0 ધારવાનું. સ્પર્શ બિંદુ એટલે કે વક્ર પરનું પણ બિંદુ હોય અને સ્પર્શક પરનું પણ બિંદુ હોય, એટલે આ બિંદુ એ વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. એટલે આપણને મેઇન તો x0 y0 એટલે બે શોધવાના છે, એટલે આપણે બે સમીકરણો મળવા જોઈએ. ઓકે, અને બીજું હવે આપણે એના પરથી ઢાળ શોધતા છે. સ્પર્શ બિંદુ આપણે x0 y0 છે, એટલે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ, એટલે એના માટે dy/dx x0 y0 dy/dx શોધીને એમાં x0 y0 મૂકીએ એટલે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ આપણને આ મળી ગયું. અને જો સ્પર્શકનું સ્પર્શ બિંદુ x0 y0 હોય ત્યારે એનો ઢાળ આ છે. સ્પર્શકનું સમીકરણ y y0 આ ઢાળ ગુણ્યા x x0 આ વસ્તુ મૂકી. હવે આપણને જે શરત આપી છે કે જે સ્પર્શક છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આપણે x યામ અને y યામ એ ઉગમ બિંદુ આ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરે એટલે આપણને આ વસ્તુ મળી. એમાં પણ આખી વસ્તુ આ સમીકરણ એકચ્યુઅલી મળ્યું, આ સમીકરણ આ સમીકરણનો ઉકેલ છે. y0 બરાબર આ વસ્તુ છે, y0 નું મૂલ્ય મેં અહીંયા મૂક્યું છે, આખું x0 ના સ્વરૂપમાં આવી ગયું. અને જસ્ટ x0 ના મૂલ્ય શોધ્યા પછી વક્રના સમીકરણ પરથી આપણને આ વસ્તુ મળી જાય. આ સમીકરણ પ્રમાણે કરશો અથવા તો આ સમીકરણ પ્રમાણે કરશો તો બંનેનું તમને સમાધાન મળશે, નો પ્રોબ્લેમ. કારણ કે અહીંયા x0 લેશો તો x0 થઈ જશે, x0 બરાબર 1 પણ લેશો ને અહીંયા તો યસ આ -2 -1 યસ અહીંયા 1 લેશો તો યસ આ -2 થશે અને આ થશે 1 અને યસ આ +2 આવશે. યસ અહીંયા તમને યસ આના પરથી અથવા તો બંનેમાંથી, કારણ કે જે સ્પર્શ બિંદુઓ છે એ સ્પર્શક પરના પણ બિંદુ હોય અને વક્ર પરના પણ બિંદુ હોય, અને આ રીતે આપણે આપણો દાખલો કરીશું. બી કેરફુલ. લેંગ્વેજ આ જસ્ટ મેં અંડરલાઈન એટલા માટે જ કરી છે, માંથી પસાર થાય વક્ર પરના બિંદુનું હોય તો એ બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ dy/dx શોધીને તમે સરળતાથી આગળ નીકળી શકો છો. તો એમાંથી પસાર થાય છે એવું કીધું છે, તો એનો અર્થ એ સ્પર્શ બિંદુ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. ત્યારે આ પ્રોસિજર આપણે કરવાનો હોય છે. સ્પર્શ બિંદુ ધારીને, સ્પર્શ બિંદુ એ વક્ર પરનું પણ બિંદુ હોય અને સ્પર્શક પરનું પણ બિંદુ હોય, એના પરથી આપણને x0 અને y0 વચ્ચેના બે સંબંધો મળે. એના પરથી એનો ઉકેલ x0 અને y0 નો ઉકેલ એ જ તમારા સ્પર્શ બિંદુના યામ કહેવાય. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આગળ આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે. અગેન મેં તમને જે કીધું છે ભાષા પર, શબ્દો પર ધ્યાન આપવાનું છે. y is equals to x cube plus 2x plus 6 ના રેખા x plus 4 15y plus 4 બરાબર 0 ને સમાંતર અભિલંબના સમીકરણો શોધો. અહીંયા સમીકરણો એવું લખ્યું છે, એટલે અભિલંબ, આ અભિલંબને સમાંતર, ઓકે સોરી આ રેખાને સમાંતર આના જે અભિલંબો હોય એ એકથી વધારે હોઈ શકે છે. ઓકે, જસ્ટ આ લેંગ્વેજ થોડું ધ્યાન તમે રાખશો. અભિલંબના સમીકરણો એ રીતનું છે. ઓકે, જરૂરી નથી પણ એ શક્યતા હોઈ શકે છે. આને સમાંતર અભિલંબ, આના અભિલંબ શોધવાના છે. ઓકે, પણ કેવા? તો કે આ રેખાને સમાંતર. ઓકે, એટલે કે એનો અર્થ આના અભિલંબનો ઢાળ આને સમાંતર છે, એટલે કે આ વક્રના અભિલંબોનો ઢાળ એ આ રેખાના જેટલા ઢાળ, આ રેખાનો જે ઢાળ હોય એના પર, કારણ કે બે સમાંતર રેખાઓનો ઢાળ સમાન થાય, એટલે જે આ રેખાનો ઢાળ થશે એ જ આના અભિલંબનો ઢાળ થશે. અને અહીંયા અભિલંબ છે એટલે બી કેરફુલ. આપણે dy/dx શોધીશું એ સ્પર્શક
અને એના પછી એનું ઋણ વ્યસ્ત એ અભિલંબનો ઢાળ કહેવાશે. ઓકે, નાવ એટલે અહીંયા પહેલા તો યસ આના પરથી y ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ પ્લસ 2x પ્લસ 6 એના પરથી પહેલા તો યસ સ્પર્શકના ઢાળ માટે dy બાય dx, અહીંયા dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 3x સ્ક્વેર પ્લસ 2 આ વસ્તુ આપણને મળશે. હવે માંગેલ અભિલંબ એ રેખા x પ્લસ 14y પ્લસ 4 બરાબર 0 ને સમાંતર છે. માટે માંગેલ અભિલંબનો ઢાળ બરાબર રેખા x પ્લસ 14y પ્લસ 4 બરાબર 0 નો ઢાળ યસ x પ્લસ by પ્લસ c એટલે કે માઇનસ a બાય b એટલે માઇનસ 1 બાય 14 x a બરાબર 1 b બરાબર 14 માઇનસ a બાય b માઇનસ 1 બાય 14 યસ એટલે આ થઈ ગયું. પરંતુ જે dy બાય dx છે આ નથી, આ dy બાય dx ઋણ વ્યસ્ત અભિલંબ છે. માટે સ્પર્શકનો ઢાળ ઓકે that is a dy by dx is equals to આનું ઋણ વ્યસ્ત એટલે યસ આનો વ્યસ્ત એટલે 14 ઋણ એટલે ધન એટલે કે is equals to 14 યસ આના પરથી યસ 14 થઈ ગયું યસ dy by dx બરાબર 14 પડી ગયું એટલે અહીંયા માટે સમીકરણ 1 પરથી dy by dx બરાબર 14 એટલે કે અહીંયા 14 is equals to 3x square plus 2 આ સ્પર્શકનો ઢાળ મળી ગયો, આ સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. અભિલંબનો ઢાળ યસ આ જે વક્રના સમીકરણ પરથી dy by dx શોધીએ એ સ્પર્શકનો ઢાળ હોય, અભિલંબનો ઢાળ ના હોય. એટલે અહીંયા આપણે અભિલંબ કીધું છે, અભિલંબ આને સમાંતર છે, અભિલંબનો ઢાળ આ હોય તો એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એ આનું ઋણ વ્યસ્ત થઈ જશે અને એ આ dy by dx થશે. એટલે આના પરથી માટે 3x square બરાબર 12 x square બરાબર 4 માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 2 આ આપણને સ્પર્શ બિંદુ મળશે. x બરાબર પ્લસ ઓર 2 માટેના બિંદુઓ યસ આ જે સ્પર્શ બિંદુઓ હોય એ વક્ર પરના બિંદુ હોય એટલે માટે વક્રના સમીકરણ પરથી x બરાબર 2 માટે y બરાબર 2 નો ક્યુબ એટલે કે 8 પ્લસ 2x 2 into 2 4 પ્લસ 6 એટલે કે અહીંયા 18 થશે. એ જ રીતે x બરાબર -2 માટે y બરાબર -2 નો ઘન એટલે કે -8 -4 પ્લસ 6 y બરાબર -6. ઓકે યસ હવે આપણને આ બિંદુઓ મળી ગયા એની સમાંતર. આ બિંદુના યામ એટલે x0 y0 આ વસ્તુ અને એનો ઢાળ -1 બાય કારણ કે અભિલંબ છે, અભિલંબનો ઢાળ -1 બાય 14. ઓકે એ માટે બિંદુ 218 આગળના અભિલંબનું સમીકરણ y માઇનસ y0 અને આનો જે ઢાળ હોય એ જો અહીંયા તમે ડાયરેક્ટ કિંમત લખશો તો એ વાંધો નથી. x0 y0 x0 બરાબર 2 ને 18 y0 y minus 18 is equals to ઢાળ minus 1 by 14 x minus 2 yes અહીંયા 14 by minus 18 ગુણ્યા 14
180 ને 72 252 માઇનસ એક્સ પ્લસ આ 14 નું આ બાજુ લઈ આવું છું પ્લસ 2 આ x પ્લસ 14y માઇનસ 254 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એ જ રીતે બીજું બિંદુ -2 -6 આગળના અભિલંબનું સમીકરણ y -6 is equals to -1/14 x minus -2 આ થશે 14y plus 14 is equals to -x and plus આ થઈ જશે -2 x plus 14y plus 82 is equals to plus 86 is equals to 0 આ બે તમારા જવાબ થઈ જશે ઓકે સો આ રીતે તમારે દાખલાઓ કરવાના છે આ રીતે આપણે આગળ વધવાનું છે યસ આ એક કરતા વધારે અભિલંબ યસ એક કરતા વધારે અભિલંબ આપણને મળ્યા અને આપણે અહીંયા શોધ્યા ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે હજુ પણ બીજા દાખલાઓ જોઈ લઈએ યસ અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે આમાં એક સિચ્યુએશન છે દર્શાવવા માટે મેં આ વસ્તુ લીધી છે અને આ રીતનો એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આગળ મેં છોડ્યો છે એ તમે આ પ્રમાણે કરી શકશો પરવલય y² is equals to 4ax ના 80² 280 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણો શોધો ઓકે ના એકચ્યુઅલી આના પ્રચળ સમીકરણો છે અને આમાં જો તમે આ x અને y આમ મૂકશો ને તો આ વક્ર પરનું બિંદુ થઈ જશે 80² એટલે 4a² t² થઈ જશે 280 4a² t² યસ આ સમીકરણનું સમાધાન એકચ્યુઅલી આના પ્રચળ સમીકરણો કહેવાતા હોય છે પરવલયના ઓકે એટલે એના આગળ સ્પર્શ એટલે અહીંયા સ્પર્શક આપણને સ્પર્શ બિંદુ આપી દીધું છે એના આગળના સ્પર્શક એટલે છે સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ વસ્તુ પણ એમાં એક સિચ્યુએશન છે એ આપણે જોવાની છે ઓકે ના અહીંયા આ સ્પર્શ બિંદુ તો છે આપણા પાસે એટલે ડાયરેક્ટ dy/dx શોધી અને આ બિંદુ આગળનું સ્પર્શકનો ઢાળ આપણે શોધી શકીશું ઓકે એટલે અહીંયા y² is equals to 4x એ અચળ કહેવાશે એટલે બંને બાજુ x નો સાપેક્ષ વિકલન એટલે કે અહીંયા 2y dy/dx is equals to 4a થશે માટે dy/dx is equals to 4a upon 2y માટે dy/dx is equals to 2a/y yes આ આપણને dy/dx હવે આ બિંદુ આગળ માટે બિંદુ 80² to 80 આગળ ના સ્પર્શકનો ઢાળ અને યસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અહીંયા dy/dx એ સ્પર્શકના તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ માત્ર જ બતાવે છે બાકી આગળ બિંદુ ઢાળ સમીકરણ વાપરવાનું હોય એટલે કે આ થશે dy/dx at 80² to 80 માટે yes dy/dx at 80² to 80 is equals to dy/dx શું છે 2a/y x ની જગ્યાએ 80² મૂકવાનું અને y ની જગ્યાએ 280 અહીંયા ફક્ત y છે એટલે 280 એટલે અહીંયા 2a 280 આવે કટ થઈ ગયા માટે dy/dx is equals to 80² to 80 is equals to 1/t આ આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો હવે અહીંયા 1/t આવે છે t એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે છે પ્રચળ છે તો અહીંયા t બરાબર 0 હશે ત્યારે વ્યાખ્યાયિત થશે નહીં જો t બરાબર 0 નહીં હોય તો વ્યાખ્યાયિત થશે તો અહીંયા આપણે બે રીતે કરવાનું છે એક t is not equals to 0 હોય ત્યારે સ્પર્શકનું સમીકરણ y minus y0 યસ આ x0 ને y0 તો y minus y0 એટલે કે 280 યસ ઢાળ
1/t ઓકે અને x માઇનસ x0 એટલે આ at² t ને આપણે આ બાજુ લઈ જઈશું તો આ લખાશે ty minus 2at² is equals to x minus at². યસ બધું જમણી બાજુ લઈ આવીશું તો યસ અને at² વાળા એક બાજુ પદ મૂકીશું તો અહીંયા x minus ty is equals to યસ minus at² અથવા તો x minus ty plus at² is equals to 0. આ એક સ્પર્શકનું સમીકરણ થશે પરંતુ જો આને આપણે નામ પણ આપી દઈએ just 1 પરંતુ જો t બરાબર 0 હોય સેકન્ડ કેસ t બરાબર 0 હોય ત્યારે t બરાબર 0 હોય માટે સ્પર્શકનો ઢાળ વ્યાખ્યાયિત ન થાય એટલે કે સ્પર્શક શિરોલંબ યસ જેનો ઢાળ વ્યાખ્યાયિત ના હોય શિરોલંબ એટલે કે એક અક્ષને લંબ હોય તથા આપણે જસ્ટ મેં એક નોટ લખાવી હતી જો વ્યાખ્યાયિત ન હોય સ્પર્શક અને જો બિંદુ x0 y0 માંથી પસાર થતું હોય તો એનું સ્પર્શકનું સમીકરણ x બરાબર x0. હવે t બરાબર 0 માટે આ બિંદુના યામ બી શું થશે x0 y0 0 0 થશે ઓકે તથા t બરાબર 0 માટે બિંદુ at² 2at ના યામ 0 0 થાય માટે t બરાબર 0 હોય ત્યારે સ્પર્શકનું સમીકરણ x બરાબર x0 અહીંયા yes t બરાબર 0 ત્યારે x0 બરાબર 0 થાય છે એટલે કે x બરાબર 0. હવે આપણે જોઈએ આપણે જે પહેલા સ્પર્શકનું સમીકરણ મેળવ્યું એમાં જો તમે t બરાબર 0 મૂકો છો તો પણ શું આવે છે x બરાબર 0 એટલે બંને કિસ્સામાં સમીકરણ આ થશે ઓકે તથા જો t બરાબર 0 સમીકરણ 1 માં મૂકીએ તો સ્પર્શકનું સમીકરણ x બરાબર 0 મળે છે અને આપણે અહીં લગ વિચાર એમાં પણ x બરાબર 0 છે માટે અહીંયા આપણે લખીએ t belongs to r માટે સ્પર્શકનું સમીકરણ આ થશે x minus ty plus at² is equals to 0. આ વસ્તુ મારે ક્લિયર કરવાની છે આ વસ્તુ મારે તમને બતાવવાની એના માટે મેં આ એક્ઝામ્પલ લીધો અધરવાઇઝ એકદમ સિમ્પલ હતો કે એમાં બહુ હતું નહીં પરંતુ અહીંયા જે ઢાળ છે સ્પર્શકનો ઢાળ એ 1/t આવે છે 1/t આવે છે એ કોઈ પણ વાસ્તવિક કિંમત પ્રચલ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે છે t બરાબર 0 હોય ત્યારે વ્યાખ્યાયિત ના થાય અને t is not equals to 0 હોય તો વ્યાખ્યાયિત થાય t is not equals to 0 માટે મેં આ રીતે કર્યું અને આ સ્પર્શકનું સમીકરણ મેળવ્યું t બરાબર 0 એટલે કે આ સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થયો એટલે કે t બરાબર 0 વખતે જે સ્પર્શક હશે એ શિરોલંબ એટલે કે x અક્ષને લંબ હશે અને t બરાબર અને જો આપણે જોયું પણ છે કે જો સ્પર્શક એ નો ઢાળ અવ્યાખ્યાયિત હોય અને તે બિંદુ x0 y0 માંથી પસાર થતું હોય તો યસ x બરાબર અચળ એટલે કે x બરાબર x0 આવવું જોઈએ એટલે અહીંયા t બરાબર 0 માટે યસ બિંદુ અહીંયા જે માંગેલ બિંદુ છે આપેલ બિંદુ છે એ 0 0 થશે અને ઢાળ અવ્યાખ્યાયિત છે એટલે x બરાબર x0 એટલે કે x0 બરાબર 0 થશે એટલે યસ સ્પર્શકનું સમીકરણ x બરાબર 0 મળે છે અને આ જ સેમ સમીકરણ જો અહીંયા આપણે t બરાબર 0 મૂકીએ તો પણ આપણને આ સમીકરણમાંથી મળી જાય એટલે બંને માટે t બરાબર 0 કે t is not equals to 0 બંને માટે આ સમીકરણ વેલિડ છે અને આપણે અહીંથી લખી શકીએ પરંતુ આ લખવું જરૂરી છે સો વસ્તુ એની એ જ આવે છે સમીકરણ એનું એ જ આવે છે પરંતુ આ એક્સપ્લેનેશન લખવું જરૂરી છે એટલે આ રીતનું આપણે કરવાનું હોય છે ઓકે તો જસ્ટ આ રીતે આપણે કરીશું અને આના પરથી અવિલંબનો ઢાળ એટલે શું થશે આનું વ્યસ્ત ઓકે
જસ્ટ અહીંયા ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કરું છું જેનાથી આવી જાય. ઓકે, હવે આપણે આખું સ્પર્શકનું પતી ગયું. યસ, માટે તથા અભિલંબનો ઢાળ બિંદુ 80² 280 આગળ અભિલંબનો ઢાળ એટલે કે આનું થશે ઋણ વ્યસ્ત. 1/t નું વ્યસ્ત t થાય ને ઋણ વ્યસ્ત એટલે કે -t. માટે અભિલંબનું સમય અહીંયા કોઈ એવી કન્ડિશન નથી, t છેદમાં આવતું નથી એટલે અહીંયા અભિલંબ વ્યાખ્યાયિત થશે y - y0. y0 એટલે કે આ 80² is equals to ઢાળ -t x - x0 એટલે કે સોરી 280 x માઇનસ એટલે કે 80 સ્ક્વેર. ઓકે, y minus 280 is equals to minus tx plus 80 cube. આનું છેલ્લું સમીકરણ તમે અહીંયા લખી શકો. just tx plus y is equals to 80 cube plus 280. just તમે ડાબી બાજુ લખો, જમણી બાજુ લખો, અચળ એનો કોઈ પ્રોબ્લેમ નથી. 80 તમારે કોમન કાઢવો તો 80 કોમન કાઢીને પણ તમે એને લખી શકશો. આ કેવું હશે? અભિલંબનું સમીકરણ. એમાં કંઈ બહુ હાઈફાઈ નથી. મેન જો હતું સ્પર્શક વ્યાખ્યાયિત t ની અમુક કિંમત માટે વ્યાખ્યાયિત સ્પર્શકનું ઢાળ વ્યાખ્યાયિત થશે ને અમુક માટે નહીં થાય. એના પ્રમાણે મેં સ્પર્શક માટે જ આ વસ્તુ મેં ખાસ અહીંયા લીધી કે આ જે સિચ્યુએશન આવે એ સમીકરણ આ જ આવે છે, પરંતુ આ બતાવવું જરૂરી છે. ઓકે, પછી એના પરથી આપણે ઓબ્ઝર્વેશન પરથી જો t બરાબર 0 મૂકું છું તો એ જ વસ્તુ મને અહીંયા પણ આ સમીકરણ પરથી મળે છે. બંને માટે વ્યાપક રીતે આપણે આ સમીકરણ વાપરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. અને હવે આજે હું એક છેલ્લો દાખલો બતાવી રહ્યો છું. એ સ્ટુડન્ટ્સ અહીંયા એક જસ્ટ આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. એક નવી વસ્તુ બી મારે અહીંયા નોટ તરીકે લખીને બતાવવા બુકમાં આપેલી છે, દાખલા સાથે જ આપેલી છે. એ નોટ મેં અહીંયા નથી લખી, હવે લખીશ. પહેલા આપણે દાખલો આ રીતે આવશે એટલે આપણે એ સમજવો જરૂરી છે. જો 8k² બરાબર 1 હોય તો વક્રો y² બરાબર x તથા xy બરાબર k લંબછેદી છે તેમ સાબિત કરો. ઓકે, ના હવે આ બે વક્રો લંબછેદી છે એવું ક્યારે કહેવાય? તો એના માટે હું નોટ લખું છું. બે વક્રો લંબછેદી ત્યારે કહેવાય કે બંનેના છેદબિંદુ આગળ, એટલે બે વક્રોના જે છેદબિંદુ આગળ વક્રોને દોરેલા સ્પર્શકો જો પરસ્પર લંબ છે તો એ બે વક્રો લંબછેદી છે એમ કહેવાય. જસ્ટ અહીંયા હું નોટ, અને અહીંયા એટલા માટે જ મેં સેપરેટ કર્યું છે તમને. જસ્ટ વાક્યની શરૂઆતમાં એટલે આ દાખલાની શરૂઆતમાં નોટમાં તમને જો બે વક્રોના છેદબિંદુ આગળ સ્પર્શકો પરસ્પર લંબ હોય તો વક્રો લંબછેદી છે એમ કહેવાય એવું લખીને પછી આ વસ્તુ લખ્યું છે. તો ત્યારે આપણું ધ્યાન નહીં જાય. દાખલો આ રીતનો આવશે, એમાં એ ડેફિનેશન તમારી લખેલી નહીં હોય એટલે અહીંયા નોટ તરીકે જો બે વક્રોના છેદબિંદુ આગળ દોરેલ સ્પર્શકો પરસ્પર લંબ હોય તો બે વક્રો લંબછેદી છે એમ કહેવાય. અહીંયા છે લઉં છું, એક્ઝામ્પલ આપું છું. ધારો કે y is equals to f of x તથા y is equals to g of x a બે વક્રોના સમીકરણ છે. આનું છેદબિંદુ ધારો કે આ બે વક્રોનો છેદબિંદુ x0 y0 છે. માટે અહીંયા x0 આ છેદબિંદુ બંને x0 y0 આગળ વક્ર y is equals to f of x ને
દોરેલ સ્પર્શકનો ઢાળ એટલે એફ ડેશ x0 એ જ રીતે તથા x0 y0 આગળ વક્ર y is equals to g of x ને દોરેલ સ્પર્શકનો ઢાળ is equals to g dash x0 આ વસ્તુ મળી છે. હવે આ બે સ્પર્શકો, હવે આ બે સ્પર્શકો લંબ એટલે કે આ બે સ્પર્શકોનો ઢાળ -1. જો f dash x0 into g dash x0 is equals to -1 થાય તો આ બે વક્રો y is equals to f of x તથા y is equals to g of x એ પરસ્પર લંબ છેદી છે એમ કહેવાય. આ જસ્ટ મારે નોટ એડ કરવાની. ઓકે, હવે આપણે જોઈશું અહીંયા આ શરત આપણે વાપરવાની છે. જો 8k² = 1 હોય તો આ બે વક્રો પરસ્પર લંબછેદી છે. અહીંયા આ બે વક્રો પરસ્પર લંબછેદી છે. પહેલા તો આ બે વક્રોનો આપણે છેદબિંદુ. ઓકે, યસ, આ બે વક્રોનો છેદબિંદુ એટલે કે આ બે વક્રોના સમીકરણનો સમાન. તો જે છેદબિંદુ આવે એના પરથી આ બંનેના એ છેદબિંદુ આગળના બંને વક્રોના સ્પર્શકના ઢાળ શોધીશું. એ ઢાળનો જો ગુણાકાર કરીશું ને આ શરતનો ઉપયોગ કરીને જો -1 થઈ જશે તો એ પરસ્પર લંબછેદી છે એમ આપણે કહી શકીશું. ઓકે, એટલે જસ્ટ દાખલો અહીંયાથી શરૂઆત થશે. ઓકે, આ જસ્ટ નોટ હતી. અહીંયા દાખલો હવે શરૂઆત થશે. વક્રો y² is equals to x તથા xy બરાબર k નું છેદબિંદુ. આ બેનું છેદબિંદુ એટલે આ બે સમીકરણનો ઉકેલ. તો અહીંયા આપણે જસ્ટ લખી શકીએ x બરાબર y² છે તો x નું મૂલ્ય અહીંયા આપણે મૂકી શકીએ. x બરાબર y² માટે xy is equals to k પરથી આ બે વક્રોના સમીકરણનો ઉકેલ એકબીજામાં આપણે વાપરવાનું છે. પહેલા સમીકરણમાં x બરાબર y² છે, x બરાબર y² અહીંયા મૂકો લે y² y is equals to k એટલે આપણને yk is equals to k મળે. બંને બાજુ ઘનમૂળ કાઢી તો y is equals to k ની 1/3 ઘાત થાય. યસ, હવે આ જ વસ્તુ અહીંયા મૂકી દો. યસ, y નું મૂલ્ય સમીકરણ xy બરાબર k માં મૂકતા x into k⁻³ બરાબર k માટે x is equals to k upon k⁻⁴ માટે x is equals to k⁻²/3 મળે. આ એનું છેદબિંદુ કહેવાશે. માટે અહીંયા વક્રો y² is equals to x તથા xy is equals to k નું છેદબિંદુ k⁻²/3 k⁻⁴ મળે. ઓકે, નાઉ આ છેદબિંદુ આગળ આપણે આમના સ્પર્શકના ઢાળ એટલે કે અહીંયા વક્ર y² is equals to x માટે યસ 2y dy/dx is equals to 1 માટે dy/dx is equals to 1/2y માટે યસ બિંદુ k⁻²/3 k⁻⁴ આગળ ના સ્પર્શકનો ઢાળ m1 બરાબર અહીંયા યસ dy/dx at k⁻²/3 k⁻⁴ m1 બરાબર 1/2 y બરાબર k⁻⁴ એટલે 1/2 k⁻⁴ આ વસ્તુ મને મળી. એ જ રીતે બીજા વક્ર માટે વક્ર xy બરાબર k
માટે સ્પર્શકનો ઢાળ એટલે dy બાય dx એટલે આનું આપણે x ને સાપેક્ષ વિકલન કરવું પડે. અહીંયા ગુણાકાર છે એટલે x ઇન્ટુ dy બાય dx પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે x dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y માટે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y બાય x માટે બિંદુ k 2/3 કે 1/3 આગળના સ્પર્શકનો ઢાળ એને આપણે નામ આપીએ m2. યસ, અહીંયા આપણે ડાયરેક્ટ હું કિંમત મૂકી દઉં છું. y બરાબર k⁻1/3 અને x બરાબર k⁻2/3 આ વસ્તુ મને મળે છે. ના, અહીંયા યસ, આને નીચે લઈ જઈશું તો આ મળશે m2 minus 1 upon k⁻1/3. ઓકે ફાઇન. યસ, મને જગ્યા ખૂટે એવી છે. યસ, કઈ વાંધો નહીં. m1 અને m2 મળી ગયું. m1 બરાબર 1 upon 2 k⁻1/3 અને m2 ઇઝ ઇક્વલ્સ ટુ -1 upon k⁻1/3 આ વસ્તુ મને મળી ગઈ. ઓકે, ના અહીંયા 8k² ઇઝ ઇક્વલ્સ ટુ 1 એનો ઉપયોગ કરવાનો છે. યસ, છેલ્લી વસ્તુ અહીંયા લખી દઉં. ઓકે, ડુ વન થિંગ. જસ્ટ તમે આટલું લખી લો. આ રબ કરીને હું અહીંયા દાખલો ફિનિશ કરું છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા હવે આપણે જસ્ટ છેલ્લું લખીએ તો m1 ઇન્ટુ m2 એટલે કે આ બે સ્પર્શકનો ઢાળ. ઓકે, ના છેદબિંદુ આગળનો બરાબર એક મને મળે છે 1 upon 2k⁻1/3 અને બીજું મને મળે છે -1 upon k⁻1/3 એટલે આ મને મળશે -1 upon 2k⁻2/3. યસ, હવે છે ને અહીંયા આપણે આના બરાબર -1 સાબિત થવું જોઈએ. એનામાં આપણે આ વસ્તુ 8k² બરાબર 1 આપણને આપ્યું છે. યસ, k² છે તો આપણે આને 2 આની જગ્યાએ k² આખાની છેદમાં છે અહીંયા 1 upon 2 k² આખાની 1/3 લખી શકું છું. ઓકે, નાવ અહીંયા આપણે k² બરાબર 1/8 લખાય. ઓકે, અહીંયા 1 upon 2 1/8 ની 1/3 કારણ કે 8k² બરાબર 1 આ થશે 1 upon 2 into 1/2 અહીંયા માઇનસ યસ, માઇનસ ચિહ્ન લખવાનું રહી ગયું છે. આ 2 તો -1. યસ, એટલે અહીંયા આપણે m1 એટલે આ બંનેના છેદ બિંદુ k⁻2/3 k⁻1/3 આગળના વક્ર y² x ના સ્પર્શકનો ઢાળ. m2 એટલે આનું છેદ બિંદુ k⁻2/3 k⁻1/3 આગળ ના વક્ર xy k આગળના સ્પર્શકનો ઢાળ. યસ, આના પરથી અને આ હોય તો લંબછેદી છે એવું બતાવવાનું છે. અહીંયા તો મારા પાસે એવું આવતું નથી પણ જસ્ટ ગોઠવણી કરું છું તો k² અને k² 1/8 લખાય. એના પ્રમાણે મેં લખ્યું. અહીં -1 મળે છે એટલે માટે યસ માટે વક્રો લંબછેદી છે એમ કહેવાય. જસ્ટ આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. અગેન આ જસ્ટ હું તમને બતાવું. આ બે વક્રો યસ 8k² 1 હોય તો વક્રો y² x તથા xy k લંબછેદી છે એમ સાબિત કરવાનું છે. તો પહેલા તો આપણે સમજીશું બે વક્રો લંબછેદી ક્યારે કહેવાય તો કે બે વક્રોના છેદ બિંદુ આગળ બંને વક્રોને દોરેલા સ્પર્શકો જો પરસ્પર લંબ હોય એટલે કે એ બે વક્રોના છેદ બિંદુ આગળના સ્પર્શકોનો ઢાળનો ગુણાકાર -1 થાય તો એ વક્રો લંબછેદી છે એમ કહેવાય. એટલે છેદ બિંદુ આગળ છે આપણે બે વક્રો આપ્યા છે એટલે બે વક્રોના સમીકરણ પરથી મેં પહેલા આ બે સમીકરણનો ઉકેલ મેળવીને આપણે એનું છેદ બિંદુ k⁻2/3 અને k⁻1/3 મેળવ્યું.
પછી છેદ બિંદુ આગળ આ વક્રનું સ્પર્શકનું ઢાળ એ m1 મેળવ્યો, એ મને મળ્યું 1/2 k⁻⁴. પછી યસ એ જ છેદ બિંદુ k⁻²/3 અને k⁻⁴ આગળ સ્પર્શ બિંદુ આગળ આ સ્પર્શકનો આ વક્રના સ્પર્શકનો ઢાળ શોધ્યો, મને મળ્યો -1/k⁻⁴. હવે આ બે મને ઢાળ મેં નામ m1 અને m2 આપી દીધા, મેં ગુણાકાર કર્યો. એમાં યસ મને 8k² 1 હોય ત્યારે એટલે યસ એ મેં શરત એડજસ્ટ કરી, એના માટે સ્ક્વેર આખા 1/3 k² બરાબર 1/8 મેં લીધું, એના પ્રમાણે કર્યું તો -1. આ બંનેના ઢાળનો ગુણાકાર -1 થઈ ગયો. એટલે બંને સ્પર્શકો પરસ્પર લંબ છે. એટલે કે એનો અર્થ આ બે વક્રોના છેદ બિંદુ આગળ દોરેલા બે સ્પર્શકો, બંને વક્રોના જે સ્પર્શકો છે એ પરસ્પર લંબ છે. એટલે આ વક્રો લંબછેદી છે. મેઇન જે આપણે ડેફિનેશન લખીએ છીએ એના પ્રમાણે આ વસ્તુ આપણે લખી છે. આ રીતે દાખલો બતાવવાનો છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાન રાખવાનું છે. યસ, હવે હું તમને આજનું હોમવર્ક, યસ બાકીના દાખલાઓ તમારે કરવાના છે સ્વાધ્યાય 6.3 માં. જસ હોમવર્ક હું અહીંયા લખું છું. સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ 18 તો મેં કરાવડાયો છે. 19-20 યસ 21-22-23 મેં તમને બતાવી દીધા છે. યસ બાકીના થઈ જાય એવા છે. 24-25 26 MCQs છે. ડોન્ટ વરી, આવડી જશે કે અઘરા નથી. આટલા તમારે કરવાના છે. આ આજનું હોમવર્ક સ્વાધ્યાય 6.3 હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ આપણે બીજી એપ્લિકેશન છે, બીજો ઉપયોગ છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. આજના પૂરતું આટલું જ. અને યસ બધા જ નિયમિત અભ્યાસ કરતા રહેજો. લોકડાઉનનો બધા જ સદુપયોગ, મહત્તમ સદુપયોગ કરો. ઓકે, સો જસ્ટ મારા તરફથી આટલું, અહીંયા હું પૂરું કરું છું.